તો ચાલો આજે વાત કરીએ 3 એવા શબ્દોની જે આપણી દુનિયા ચલાવે છે: કાર્ય, પાવર અને કાર્યક્ષમતા. હવે આ સાંભળવામાં ભલે ભૌતિકશાસ્ત્રના ભારેખમ શબ્દો લાગે, પણ સાચું કહું ને તો આ એવા સિદ્ધાંતો છે જે આપણે આસપાસ બધે જ કામ કરે છે. આપણે આજે એને જ સમજવાના છીએ, એકદમ સરળ ભાષામાં. હવે જરા વિચારો, એક બાજુ છે એક સાદું ખોખું જેને આપણે ધક્કો મારીએ છીએ, અને બીજી બાજુ છે એકદમ પાવરફુલ એન્જિનનો હોર્સ પાવર. આ બંનેમાં શું કનેક્શન હોઈ શકે? લાગે છે ને અલગ? પણ એનો જવાબ આપણા આ જ 3 કોન્સેપ્ટમાં છુપાયેલો છે. ચલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા શબ્દથી: કાર્ય. હવે જો, આપણે તો આખો દિવસ આ શબ્દ વાપરીએ છીએ. બહુ કામ છે, કામ કરીને થાકી ગયો. પણ ભૌતિકશાસ્ત્રની દુનિયામાં કાર્યનો મતલબ કંઈક સાવ જુદો જ છે, એકદમ ચોક્કસ. વિજ્ઞાન શું કહે છે ખબર છે? કાર્ય ત્યારે જ થયું કહેવાય જ્યારે કોઈ વસ્તુ પર બળ લાગે અને એ વસ્તુ એ જ બળની દિશામાં ખસે. આ ખસવું બહુ જ જરૂરી છે. દાખલા તરીકે, માની લો કે કોઈ દિવાલને આખી તાકાતથી ધક્કો મારી રહ્યું છે. બળ તો પૂરેપૂરું લાગે છે, પણ શું દિવાલ ખસે છે? ના. તો સાયન્સની ભાષામાં ભલે પરસેવો વળી જાય, પણ કાર્ય થયું શૂન્ય. આખી વાતનું ગણિત એકદમ સિમ્પલ છે. કાર્ય શોધવું હોય તો બસ બળને અંતર સાથે ગુણી નાખો, એટલે કે W = F × D. સીધી લીટીમાં બળ લગાવો અને વસ્તુ ખસે તો બસ આટલી જ ગણતરી. પણ લાઈફ ક્યાં હંમેશા સીધી લીટીમાં ચાલે છે, હે ને? તો હવે એક બીજો સીન વિચારો. કોઈ વસ્તુને સીધો ધક્કો મારવાને બદલે તેને દોરી બાંધીને ખેંચવામાં આવે છે. હવે જુઓ, દોરી તો થોડી ત્રાંસી જ રહેવાની, એટલે બળ પણ એક એંગલ પર, એક ખૂણા પર લાગી રહ્યું છે. તો સવાલ એ છે કે શું હવે પણ એટલું જ કાર્ય ગણાશે? અહીંયા ગણતરીમાં થોડો ટ્વિસ્ટ આવે છે. અને અહીંયા ગણિત થોડું મજેદાર બને છે. જ્યારે બળ કોઈ ખૂણા પર લાગે ત્યારે આખું બળ કામ નથી કરતું. ના, એ બળનો જે હિસ્સો વસ્તુને સીધો આગળની દિશામાં ખેંચે છે, માત્ર એ જ ગણતરીમાં લેવાય છે. એટલે જ આપણા સૂત્રમાં એક નવી એન્ટ્રી થાય છે, અને એ છે cos θ. તો નવું સૂત્ર બન્યું W = F cos θ × D. સીધી વાત, જેટલો વધારે ત્રાસો ફોર્સ એટલું ઓછું કાર્ય. હવે આ કાર્યને માપવું કેવી રીતે? વેલ, એના માટે પણ અલગ-અલગ સિસ્ટમમાં અલગ-અલગ એકમો છે, જેમ કે ફૂટ, પાઉન્ડલ કે પછી અર્ગ. પણ હવે તો કેવું છે કે આખી દુનિયાના સાયન્ટિસ્ટ એક જ ભાષા વાપરે છે, જેથી કોઈ કન્ફ્યુઝન ન થાય. અને કાર્ય માટેનો એ સ્ટાન્ડર્ડ એકમ છે જૂલ. પણ આ જૂલ અને અર્ગ વચ્ચે ફરક કેટલો છે? સાંભળીને નવાઈ લાગશે. એક સિંગલ જૂલ બરાબર પૂરા 1 કરોડ અર્ગ થાય છે. 10 મિલિયન આટલો મોટો આંકડો છે. આના પરથી જ સમજી શકાય કે જૂલ કેટલો વ્યવહારુ અને મહત્વનો એકમ છે. ઓકે, તો કાર્યનો કોન્સેપ્ટ તો હવે ક્લિયર છે. પણ એક મિનિટ, શું ખાલી કામ કરવું જ મહત્વનું છે? ના, એ કામ કેટલી સ્પીડથી થાય છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને બસ આ કેટલી ઝડપથીનો જવાબ જ આપણને આપણા બીજા ટોપિક પર લઈ જાય છે: પાવર. પાવર એટલે શું? એકદમ સિમ્પલ. કાર્ય કરવાનો દર. એટલે કે તમે કેટલી સ્પીડથી કામ પતાવો છો. ચાલો એક ઉદાહરણ લઈએ. 2 લોકો છે, બંનેને 10-10 બોક્સ ઉપાડવાના છે. એક જણે કામ 5 મિનિટમાં કરે છે અને બીજો 10 મિનિટમાં. કામ તો બંનેએ સરખું જ કર્યું, પણ જેણે ઓછો સમય લીધો એનો પાવર વધારે કહેવાય. બસ આટલું જ છે. અને હા, આનું પણ એક નાનકડું સિમ્પલ સૂત્ર છે: પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. P = W/T. એનો એકમ શું થયો? જૂલ પ્રતિ સેકન્ડ, જેને આપણે બધા એક બહુ જ જાણીતા નામથી ઓળખીએ છીએ, અને એ છે વોટ. વોટ સિવાય પાવરનો બીજો કયો એકમ મગજમાં આવે? યસ, હોર્સ પાવર. ગાડીઓની વાત આવે એટલે હોર્સ પાવર તો આવે જ. પણ એક મજાની વાત કહું, આ હોર્સ પાવર પણ એક નથી, 2 છે. એક છે મેટ્રિક હોર્સ પાવર, જે લગભગ 735.5 વોટ બરાબર છે, અને બીજો છે બ્રિટિશ હોર્સ પાવર, જે થોડો મોટો છે, 746 વોટ. નાનો પણ મહત્વનો ફરક છે. સારું, તો આપણે થિયરી તો ભણી સમજી લીધી. હવે આ બધી વાતોને પ્રેક્ટિકલ દુનિયામાં લગાવીને જોઈએ. અને એના માટે એન્જિન કરતાં કઈશું સારું ઉદાહરણ કયું હોય, બરાબર ને? કોઈપણ એન્જિનમાં પાવરને 2 રીતે જોવામાં આવે છે. પહેલો છે IHP,
એટલે કે ઇન્ડિકેટેડ હોર્સ પાવર. આ એ પાવર છે જે એન્જિનના સિલિન્ડરમાં ખરેખર પેદા થાય છે. આને આપણે એન્જિનની ટોટલ કે કાચી તાકાત કહી શકીએ. અને બીજો છે BHP એટલે કે બ્રેક હોર્સ પાવર. આ એ પાવર છે જે બધી અડચણો પાર કરીને છેક એન્જિનના શાફ્ટ સુધી પહોંચે છે, એટલે કે ઉપયોગી પાવર. તો અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. જો એન્જિનની અંદર IHP જેટલો પાવર બને છે, તો બહાર આપણને BHP હંમેશા ઓછો કેમ મળે છે? આ વચ્ચેનો પાવર ગાયબ ક્યાં થઈ જાય છે? અને એનો જવાબ છે FHP એટલે કે ફ્રિક્શનલ હોર્સ પાવર. સીધી વાત છે, એન્જિનમાં કેટલા બધા ફરતા ભાગો હોય છે. પિસ્ટન, ગિયર્સ, આ બધા જ્યારે એકબીજા સાથે ઘસાય છે ત્યારે ગરમી પેદા થાય છે. આ ઘર્ષણ એક વિલન જેવું છે જે એન્જિનનો થોડો પાવર ખાઈ જાય છે, એને ગરમીમાં ફેરવી દે છે. આ છે આપણો ખોવાયેલો પાવર. તો હવે આખી પઝલ સોલ્વ થઈ ગઈ. આ ત્રણે વચ્ચેનો સંબંધ એકદમ સીધો સાધો છે. આપણને જે ઉપયોગમાં લેવાલાયક પાવર મળે છે એટલે કે BHP એ બીજું કંઈ નહીં પણ એન્જિનમાં બનેલો કુલ પાવર એટલે કે IHP માઇનસ ઘર્ષણમાં વેડફાઈ ગયેલો પાવર એટલે કે FHP. સિમ્પલ. તો આપણે એ તો સમજી ગયા કે કોઈપણ મશીન હોય, ઘર્ષણને કારણે થોડો પાવર તો વેડફાવાનું જ છે. અને આ જ વાત આપણને આપણા છેલ્લા અને કદાચ સૌથી મહત્વના કોન્સેપ્ટ પર લઈ આવે છે, અને એ છે કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી. કોઈ મશીન કેટલું સારું છે એ આના પરથી જ ખબર પડે. યાંત્રિક કાર્યક્ષમતા, જેને ઈટા નામના ગ્રીક સિમ્બલથી બતાવાય છે, એ મૂળભૂત રીતે એક ગુણોત્તર છે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવરનો. મતલબ કે તમે મશીનને જેટલી તાકાત આપી એની સામે એણે તમને કેટલું કામ કરીને આપ્યું. આને હંમેશા ટકામાં મપાય છે. અને હા, 100% એફિશિયન્સીવાળું મશીન બનાવવું એ તો લગભગ અશક્ય છે. તો ચાલો આ વાતને આપણા એન્જિન પર લાગુ કરીએ. એન્જિનની કાર્યક્ષમતા એટલે શું? એનો ઉપયોગી પાવર એટલે કે BHP અને એની અંદર બનેલો કુલ પાવર એટલે કે IHP. આ બંનેનો ગુણોત્તર. આ એક આંકડો આપણને કહી દે છે કે એન્જિન કેટલું સારી રીતે પાવરનો ઉપયોગ કરે છે અને કેટલો વેડફે છે. અને આ રહ્યું એ ફાઇનલ સૂત્ર જે આખી ચર્ચાને એક સાથે બાંધે છે. કાર્યક્ષમતા ઈટા બરાબર BHP ભાગ્યા IHP ગુણ્યા 100%. જો આ એક નાનકડા ફોર્મ્યુલામાં કાર્ય, પાવર અને ઘર્ષણ આખી કહાની આવી ગઈ. આનાથી આપણને મેજિક નંબર મળે છે જે કોઈ પણ મશીનની પરફોર્મન્સ બતાવે છે. તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇન્ડ કરીએ. આપણે શરૂઆત કરી કાર્યથી એટલે કે બળ ગુણ્યા અંતર. પછી આપણે જોયું કે આ કાર્ય કેટલી ઝડપથી થાય છે એને પાવર કહેવાય. પછી આપણે એન્જિનની દુનિયામાં ગયા અને જાણ્યું કે ઘર્ષણને કારણે IHP કરતાં BHP હંમેશા ઓછો હોય છે. અને છેલ્લે કાર્યક્ષમતા આપણને એ બતાવે છે કે મશીન આ નુકસાનને કેટલું સારી રીતે ટાળી શકે છે. વિજ્ઞાન આપણને મશીનની એફિશિયન્સી કેવી રીતે માપવી એ તો શીખવી દે છે, પણ અહીં એક રસપ્રદ વિચાર આવે છે. જો આપણે મશીનોની કાર્યક્ષમતા માપી શકીએ તો શું આપણે આપણી પોતાની કાર્યક્ષમતાનું પણ ક્યારે મૂલ્યાંકન કરી શકીએ? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?